બસ સેવા શરૂ કરી છે, બહુ સારી વાત હતી. પરંતુ આયોજનના અભાવના કારણે આજે પણ પબ્લિક ત્રાહિમામ પુકારી ઉઠી છે. કારણ કે આજે પણ લોકોને રિક્ષા ચાલકો સાથે ઉઘાડી લૂંટ થઈ રહી છે. કારણ કે જે સિટી બસની આયોજન છે એ અણઘડ આયોજન છે. સિટી બસો ન મૂકવાની વાત હતી, આજ સુધી પણ 3 થી 4 સીટો બસો ફરે છે, એ પણ ખાલી ખમ જાય છે. કારણ કે નિશ્ચિત રૂટ નથી અને આયોજનનો પણ અભાવ છે. કઈ બસ કેટલા વાગે ઉપડશે, ક્યાંથી જશે, એની વ્યાપક બહોળી પ્રસિદ્ધિ પણ થઈ નથી. એના કારણે લોકો ત્રાસી ગયા છે. ખરેખર તો એજન્સી દ્વારા એને કાયદેસર નિશ્ચિત રૂટ ઉપર કેટલી સીટો બસ ક્યાંથી ક્યાં ઉપડશે એની વ્યવસ્થા કરવી જોઈએ, આજ સુધી થઈ શકી નથી. ક્યાંક દેખવા મળે છે અને એ પણ ખબર નથી પડતી કે સિટી બસ પાલનપુરમાં કયા બાજુથી ચાલુ થાય છે, કેટલા વાગે ચાલુ થાય છે, કઈ બાજુના રૂટ છે, એની ટિકિટનો ભાવ શું છે. જ્યારે શરૂઆત તો એટલી જબરજસ્ત કરી હતી ઓપનિંગ કરીને કે આ કરીશું તે કરીશું, અત્યારે 5-9 કરવાની વાત હતી. પાલનપુર શહેર દિવસે દિવસે વિશાળ થતું જાય છે, એનો ક્ષેત્રફળ પણ વધતું જાય છે. જ્યારે આ પરિસ્થિતિ નિર્માણ છે કે અત્યારે પાલનપુરના અંદર કોઈ એવી જગ્યા નથી કે જ્યાં એમનું સ્ટેન્ડ હોય, એના રૂટ હોય, કે લોકો સુધી પણ આ સમાચાર નથી કે સિટી બસ ક્યાં છે અને કઈ રીતે ચાલે છે. પાલનપુર નગરપાલિકામાં ધોરણસરની પ્રક્રિયા કરી સરકારશ્રીની જે ગાઈડલાઈન છે તેને ધ્યાને રાખી અને ટેન્ડર પ્રક્રિયા કરી સિટી બસ સેવા ચાલુ કરવામાં આવેલી હતી. શરૂઆતમાં 4 બસથી શરૂઆત કરવામાં આવી હતી અને અત્યારે જે ટેન્ડરમાં જે નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ 9 બસની સેવાઓ ચાલુ કરવામાં આવેલી છે. જે ટાઈમ ટેબલની જ્યાં સુધીની વાત છે, જે રૂટ નિયત કર્યા હતા જે તે વખતે, તે રૂટ ઉપર તમામ બસો કાર્યરત થયેલી છે અત્યારે. અને જે તે વખતે જે નિર્ણય કરવામાં આવ્યો હતો કે એજન્સી એક સોફ્ટવેર તૈયાર કરશે, એપ્લિકેશન તૈયાર કરશે, તે એપ્લિકેશન હાલ પ્રોસિજરમાં છે. લગભગ આગામી અઠવાડિયા સુધીમાં એ એપ્લિકેશન પણ તૈયાર થઈ જશે અને લોકોને કયા સમયે કઈ જગ્યાએ બસની સેવા ઉપલબ્ધ થશે તેની પણ માહિતી લાઈવ અપડેટેડ મળી રહેશે. તે મુજબનું આયોજન કરવામાં આવેલું છે.